તો 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ટંકારામાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 52 તાલુકામાં 5 થી 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, તો 201 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 50 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। આમ 52 તાલુકામાં 5 થી 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। हमारी साथ हाल संवाददाता जय जोड़ाई गया है। जय, जे प्रमाणे गईकाले वरसादी माहौल जाम्यो हतो अने हजू पण आगामी 24 कलाक राज्य माटे भारे, त्यारे 24 कलाकमां केटलो वरसाद नोंधायो के આગળ તે જણાવશો। કોમલ, વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 251 તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જોવા મળી છે મહત્વની વાત કહી શકાય કે રાજ્યના 201 તાલુકાની અંદર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 50 તાલુકાની અંદર 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। ત્યારે કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ એટલે કે 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 12 તાલુકાઓની વાત કરવામાં આવે તો 12 તાલુકાઓની અંદર 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેની અંદર મોરવા હડપમાં 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે, નડિયાદમાં 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે, બોરસદમાં 12.5 ઇંચ, વડોદરામાં પણ 12.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આણંદની વાત કરવામાં આવે તો આણંદની અંદર પણ 12.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાદરા અને ખંભાત તાલુકાની અંદર પણ 12 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કહી શકાય કે રાજ્યની અંદર સતત 2-3 દિવસથી જે વરસાદની મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, તેના કારણે વરસાદની વાત કરવામાં આવે તો ગોધરા અને તારાપુર તાલુકામાં પણ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી તરફ આંકડાકીય વાત કરવામાં આવે તો વાંકાનેરમાં 12.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વસોની વાત કરો તો વસો તાલુકાની અંદર પણ 10 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એટલે કોમલ, કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર સમગ્ર રાજ્યની અંદર અવિરત વરસાદ નોંધાયો છે અને તમામ જિલ્લાના જે તાલુકાઓ છે તેની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે કહી શકાય બીજી તરફ કે સોજિત્રા તાલુકાની અંદર 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે, કચ્છના માંડવી તાલુકામાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મહીસાગરના બાલાસિનોર તાલુકાની અંદર પણ 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જી જય, સમગ્ર માહિતી બદલ